રાજકોટ ગ્રામ્ય એસઓજી દ્વારા ભેળસેળિયાઓ વિરુદ્ધ કાર્યવાહી 3 જુદા જુદા એકમો પર ચેકિંગ કરી અખાદ્ય જથ્થો ઝડપી પાડી નાશ કરાયો। શાપર વેરાવળ ખાતે આવેલ જય ખોડિયાર ડેરીમાંથી 1.35 લાખની કિંમતનો 500 કિલોગ્રામ શંકાસ્પદ માવો, 40 કિલોગ્રામ એનાલોગ પનીર સહિતની વસ્તુઓ ઝડપાઈ। શાપર વેરાવળ ખાતે આવેલ શ્રીજી કોર્પોરેશનમાંથી 500 કિલોગ્રામ શંકાસ્પદ માવો, 35 કિલો શંકાસ્પદ મીઠાઈ, આર્ટિફિશિયલ કલરના ડબ્બા ઝડપાયા। સડક પીપળિયા ગામ ખાતે બજરંગ ડેરીમાંથી 40 કિલો એનાલોગ પનીર ઝડપાયું। 3 એકમમાંથી કુલ 3 લાખથી વધુનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો। આ તરફ સુરતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર સામે તંત્રની મોટી કાર્યવાહી। રાજ્યમાં પ્રતિબંધ બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા સઘન ચેકિંગ કરાઈ રહ્યું છે। મનપાના તમામ ઝોનમાં સઘન ચેકિંગ ચાલી રહ્યું છે। વિવિધ ઝોનમાં 100 સંસ્થાઓની તપાસ કરાઈ છે। એનાલોગ ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરતી સંસ્થાઓની તપાસ દરમિયાન 68 કિલો જેટલો એનાલોગ પનીર, ચીઝ અને બટરનો જથ્થો મળ્યો। મળી આવેલા જથ્થાનો સ્થળ પર જ નાશ કરાયો। સુરેન્દ્રનગરમાં એનાલોગ પનીરને લઈ ચેકિંગ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમો એક્શનમાં। સુરેન્દ્રનગર વઢવાણમાં 10 થી વધુ સ્થળે તપાસ। રેસ્ટોરન્ટ, હોટેલ અને પનીર વેપારીઓને ત્યાં ચેકિંગ કરાયું। અલગ અલગ સ્થળેથી પનીરના નમૂના લેવાયા। નમૂનાઓ લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયા। રિપોર્ટ બાદ શંકાસ્પદ જણાશે તો કાર્યવાહી કરાશે। તો સુરત હોય, રાજકોટ હોય કે સુરેન્દ્રનગર, ફૂડ વિભાગ એક્શનમાં છે। ફૂડ એન્ડ ડ્રગ વિભાગની અલગ અલગ ટીમો એ તપાસ કરી રહી છે કે શું એનાલોગ પનીર બનાવવામાં આવતું હતું। એવા જે એકમો છે તેમની પર કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે ભેળસેળિયા પદાર્થો બનાવતા હોય, દૂધની આઇટમ્સ બનાવતા હોય, પનીર, ચીઝ, બટર જે બનાવટી મળી આવ્યું છે તેની ઉપર કાર્યવાહી કરવામાં આવી છે। એનાલોગ પનીર સામે પ્રતિબંધ બાદ હવે રાજ્યભરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ એક્શનમાં આવ્યું છે અને સતત એ તમામ એકમો પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કે જ્યાં દૂધની બનાવટોનું ઉત્પાદન થતું હોય। રેસ્ટોરન્ટ, હોટેલ સામે પણ તવાઈ બોલાવવામાં આવી છે કે તેઓ એનાલોગ પનીરનું ઉત્પાદન શું પનીરનું કન્ઝમ્પશન તો નથી કરતા। એ તમામ નમૂનાઓ લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવી રહ્યા છે। 3 અલગ અલગ તસવીરો તમારી ટેલિવિઝન સ્ક્રીન પર છે, રાજકોટ, સુરત અને સુરેન્દ્રનગરની, કે જ્યાં ફૂડ વિભાગ એક્શનમાં છે। તમામ ટીમોએ તપાસમાં લાગી છે કે કયા કયા એકમો એનાલોગ પનીરનું ઉત્પાદન કરી રહ્યા છે। હોટેલ અને રેસ્ટોરન્ટ્સમાં પણ તપાસ કરવામાં આવી રહી છે। દરોડા દરમિયાન એ પણ જાણકારી મેળવવામાં આવી રહી છે કે કઈ ગુણવત્તાનું પનીર તેઓ કેટલા દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે, શું ગ્રાઉન્ડ? એસીબીના આગળની તપાસ અમારા નાયબ નિયામક અમદાવાદ શહેરના કરી રહ્યા છે। આપને આવશ્યક હશે સર, હવે કઈ રીતે કાર્યવાહી કરવામાં આવશે? કારણ કે અત્યાર સુધીમાં પોતે જે પોતાનો કાર્યકાળ લગભગ 1-1.5 વર્ષથી વધારે રહેલો છે અમદાવાદ શહેરની અંદર, અત્યાર સુધીમાં કેટલી એનઓસીઓ આપી છે, કઈ રીતે આપી છે, એની તપાસ એસીબી કરશે અથવા તો સંલગ્ન કોઈ વિભાગને જાણ કરવામાં આવશે કે કેમ? એસીબી આ બાબતની કાર્યવાહી કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકાનો સંપર્ક કરી જેટલી ફાયર એનઓસી અમિત ડોંગરેના કાર્યકાળ દરમિયાન અપાઈ છે એ બધાની તપાસ કરવામાં આવશે। એમાં કોઈ જો ભ્રષ્ટ વહીવટ થયો છે તો એ દિશામાં તપાસ થશે। અત્યારે જે તપાસ ચાલુ કરી છે એમાં ટેકનિકલ તપાસ માટે એમના બેંક લોકર, એક લોકર છે એ એક લોકર એને સીલ કરવા માટે અમે બેંકને લખી દીધું છે। બાકી એ બાકીના 3 અલગ અલગ જગ્યાએ એકાઉન્ટ્સ ધરાવે છે એ એકાઉન્ટ્સને પણ ફ્રીજ રાખવા માટે અને કોઈ જાણ કરી અને પછી એમાં ઉપાડ થાય એ બાબતની કાર્યવાહી કરાવીએ છીએ। 7 દિવસના રિમાન્ડ માગવા માટે આજે આરોપીને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે। ટેકનિકલ તપાસ સૌથી વધારે એમાં મહત્વની છે, કારણ કે બેનામી સંપત્તિઓ ધારણ કરીએ છીએ તો એ પણ ટેકનિકલ ટ્રેલના આધારે ક્લિયર થશે। અમદાવાદ મહાનગરપાલિકાનો સંપર્ક કરી એ બધી વિગતો મેળવાશે। એ હજી તપાસમાં આગળ ખુલશે। અચ્છા બેન, વચ્ચેથી હતું એ લોકો બંને વચ્ચે કઈ રીતની કોન્વર્ઝેશન રહેતી હતી કે એ એને મોકલતા હતા કે જે ફરિયાદી હોય તે સીધું જ આ ડોંગરે છે કે તે લાંચ માંગતા હતા ફોન પર? કઈ રીતનું આખું થતું હતું? જનરલી આ જે પોર્ટલ છે આના માટે જે રાજ્ય સરકારનું રિન્યુઅલ માટેનું જે પોર્ટલ છે એની અંદર જ્યારે પ્રજાજન અરજી કરે ત્યારે પોર્ટલની અંદરથી
એના જે ફાયર ઓફિસરને આ ફળવાતી હોય છે. પછી ફાયર ઓફિસર એ જગ્યાની વિઝિટ કરી અને એનું પોર્ટલ ઉપર ચડાવતા હોય છે. ત્યારે અંતે પોર્ટલ ઉપર ચડી ગયા પછી એ આખું જે છે આ ડોંગરેના જોડે આવે છે, અને ડોંગરે જોડે જ્યારે આવે છે ત્યારે વચેટિયા જે આ ઝાલા છે એ એમના સંપર્કથી જો એની અંદર જે કોઈ લાંચની જે માંગણી થતી હોય એ પ્રમાણે એમનો વ્યવહાર સંતોષ આવે તો આગળની કાર્યવાહી કરતા હતા. એ પ્રકારની માહિતીના આધારે આ કેસ કરવામાં આવ્યો. સાહેબ, આ પ્રતિ એનઓસી દીઠ 6,000 નક્કી કર્યા હતા અત્યાર સુધી જેટલી જે એનઓસી આપી હશે એમાં, કે જે તે જગ્યા પ્લેસ નક્કી કર્યા પછી લાંચની રકમ નક્કી થતી હતી. અત્યારે આ કેસમાં તો 6,000 રૂપિયાના દરથી એમને જાણવા મળે છે, પણ એ આગળની તપાસમાં વધુ માહિતી જાણવા મળશે. સાહેબ, એના વિરુદ્ધમાં એસીબીમાં કોઈ અત્યાર સુધીમાં અરજી આવી ચૂકી છે ખરી? આ બંને કોઈ બી વચેટીઓ છે કે અથવા ચીફ ફાયર ઓફિસર વિરુદ્ધમાં? અમિત ડોંગરે 2 વર્ષથી જે અમદાવાદ મહાનગરપાલિકામાં જોડાયેલ છે, હજુ પ્રોબેશન ઉપર હતા. આ સિવાય એમણે રિજનલ ફાયર સર્વિસીસમાં નોકરી કરેલી છે. રિજનલ ફાયર સર્વિસીસને આ ફાયર સર્વિસીસ માટેની એનઓસી આપવાનું કામ છે એ જ્યારથી ડીસાની ઘટના બની છે ત્યારબાદ આ બધી એક્ટિવિટી વધારે અમલમાં આવી છે, અને લોકોની સુરક્ષા માટે આ જરૂરી પણ છે. તો જ્યારથી એમણે ચાર્જ સંભાળેલો ત્યારથી આ બધી એક્ટિવિટી બહુ વધારે પ્રમાણમાં ફૂલી ફાલી નહોતી, પણ જ્યારથી ઓનલાઈન પોર્ટલ શરૂ થયું ત્યારથી એમણે પોતે સંપર્ક કરવાને બદલે વચેટિયાઓ દ્વારા સંપર્ક કરવાની આખી પદ્ધતિ અપનાવેલી છે. અગાઉ પણ અમદાવાદ મહાનગરપાલિકામાંથી ફાયર સર્વિસીસ માટે એનઓસી માગતી કેટલીક અરજીઓ હતી, તો એના ભ્રષ્ટ વહીવટની અરજીઓ આવેલી પણ હોઈ શકે છે, એની તપાસ પણ થયેલી છે. પણ જે વચેટિયા દ્વારા માગણી કરવામાં આવે છે એમાં સીધા અધિકારી ક્યારે માગણી ફરિયાદી પાસે નથી કરતા, ત્યારે એ પુરાવાના અભાવે એમના ઉપર સીધી કાર્યવાહી થઈ શકતી નથી. પરંતુ જ્યારે સચોટ પુરાવા મળે અને ટેકનિકલ પુરાવા આવે ત્યારે આવી રીતે કેસ દાખલ થતો હોય છે અને આગળ કાર્યવાહી થતી હોય છે. જે ખાનગી વ્યક્તિ છે ભાવસી ઝાલા, એ કોણ છે? એનો બેકગ્રાઉન્ડ શું છે? ફાયર સાથે ભૂતકાળમાં જોડાયેલો છે કે પછી અમિત ડોંગરે આવ્યા પછી એ ફાયરમાં એક્ટિવ થયો? એનો રોલ કેવી રીતે પ્રસ્થાપિત થાય? હાલના તબક્કે તો આપણે હજુ એની જે ઇન્ટ્રોગેશન કરશું ત્યારે ટોટલ માહિતી મળશે. અત્યારે અમે જ્યારે ફરિયાદ દાખલ કરી ત્યારે તો એના વતી ડોંગરે વતી આ લાંચ સ્વીકારવાનું કામ કરતો હતો, એટલી માહિતી એમને મળી. કેટલા ટાઈમથી સંપર્કમાં છે? આજે જે થોડીક ઘણી તપાસ થઈ છે એમાં એવી જાણકારી મળી છે કે આ ભાવસી છે એ નાનું મોટું ફાયરનું કામ કરે છે. વસ્ત્રાલ વિસ્તારમાં અમદાવાદમાં રહે છે, પ્રજાજન છે, કોઈ સરકારી નોકરિયાત નથી. પણ જે ભ્રષ્ટ રીતિ અપનાવવામાં આવી છે આ ફાયર સર્વિસીસ દ્વારા, એમણે આવા જે ફાયરનું કામ કરી રહ્યા છે એવા લોકો પાસેથી જ ફાયર સર્વિસીસનો માલસામાન ખરીદવો, એમના મારફતે જ એમનું પ્રકરણ કન્સલ્ટન્સી સ્વરૂપે મૂકવામાં આવે, આવી પદ્ધતિઓ પાડી દીધેલી છે. એટલે સીધા અધિકારી લાંચ માગવાને બદલે આવા કન્સલ્ટન્ટ મારફતે લાંચ માગી અને એમનો વહીવટ પૂરો કરતા હોય છે. સાહેબ, આની ખાનગી ફાયર સેફટીની દુકાન કે ઓફિસ કે એવું કંઈ છે આ ઝાલાનું? એ કેવી રીતે આ બધા નીતિ નિયમો અથવા તો કેવી રીતે આખી પ્રોસિજર પૂરી કરાવશો? એ તપાસનો વિષય છે. હજુ તપાસ એક દિવસ પણ પૂરો થયો નથી. એ ધીમે ધીમે તપાસમાં બધી વિગતો બહાર આવશે. આના સિવાય પગાર કેટલો છે સાહેબ, અને આ જે 36,000 માંથી તેને કેટલા મળવાના હતા? એ તપાસનો વિષય છે. હજુ ઘણી બધી તપાસ બાકી છે. સર, હવે આ જે ચીફ ફાયર ઓફિસર તો પકડાયા છે, જે અલગ અલગ ફાયર સ્ટેશનના ડિવિઝનલ ઓફિસર છે, એનઓસી આપવા માટે એમનો કોઈ રોલ હોય છે? અથવા તો આપણે એ પણ તપાસ કરીશું કે એમના જે તે વિસ્તારની અંદર પર્ટિક્યુલર એમના દ્વારા કોઈ જગ્યાએ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય? ફાયર સર્વિસીસનું કામ છે એમાં છેક નીચેની કક્ષાએ એટલે કે તાલુકા કક્ષાએ જે ઓફિસો હોય છે એમનો અભિપ્રાય આવે પછી છેક લાસ્ટમાં આ તો ફક્ત મહાનગરપાલિકાની વાત આપણે અત્યારે હાલ કરી રહ્યા છીએ, પણ જે રાજ્યમાં બીજી પણ ઓફિસો છે એમાં પણ આ જ છે. આખી હાયરાર્કી છે તાલુકા અને જિલ્લા લેવલે, અને પછી છેક રાજ્યના સ્ટેટ લેવલે આનું પોર્ટલ છે એમાં મુખ્ય અધિકારી જે હોય છે એ મંજૂરી આપતા હોય છે. એટલે મહાનગરપાલિકામાં પણ એમના રિજનલ કે પછી ઝોનલ અધિકારી હશે જ. અમારે એ આખું ટ્રેલ હજી મેળવવાનું બાકી છે. એ તપાસ દરમિયાન મેળવીશું. કેટલા લોકો એમાં અભિપ્રાય આપતા હોય છે, કેટલા લોકો ફિલ્ડ વિઝિટ કરતા હોય છે, અને છેલ્લે એને આખરી મંજૂરી કોણ આપતા હોય છે, એ બધો તપાસનો વિષય છે. તપાસ દરમિયાન બધી હાયરાર્કી લેવામાં આવશે. સાહેબ, આ ડોંગરે સાહેબ છે એમણે આ એક જ ખાનગી વ્યક્તિ રાખ્યો છે કે વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓ ઉપર અન્ય કોઈ વ્યક્તિઓ રાખ્યા છે કે કેમ? પ્રાથમિક પૂછપરછમાં કંઈ સામે આવ્યું છે? પ્રાથમિક પૂછપરછમાં આવી વ્યક્તિઓ બહુ શાતિર હોય છે, કોઈ માહિતી આપતા નથી હોતા. માહિતીઓ કઢાવવા માટે અને એ બધી એમના ટેલિફોન ઉપરથી
બધી ટ્રેલ મેળવવા માટે રિમાન્ડ માગી અને એક વિગતવાર તપાસ કરીશું ત્યારે બધું પ્રસ્થાપિત થશે. કેટલા ટાઈમથી સંપર્કમાં બહુ કોઈ લાંબો સમય નથી થયો. ભાવસી ઝાલા પહેલી જ વાર આમના સંપર્કમાં આવ્યો છે એવી આજે ફક્ત પ્રાથમિક તપાસમાં ખબર પડી છે, પરંતુ આગળ જેમ જેમ એમની ટેલિફોનિક ટ્રેલ મેળવશું ત્યારે વધારે ખબર પડશે કે ક્યારથી સંપર્કમાં પહેલી હતા. ડીલ જેવું કેવું છે? અત્યારે એવું કહે છે. હિન્દી સાહેબ નાનકડી હિન્દીમાં હિન્દીમાં નાની